નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો HMPV વાયરસે ગુજરાતની ચિંતા વધારી છે। ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે પહેલો કેસ અમદાવાદમાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હાલ બાળક ICUમાં સારવાર હેઠળ છે। બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે, જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો। ગુજરાતમાં ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઠંડી વધી છે। નલિયામાં 3.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। જોકે અમદાવાદમાં 12 ડિગ્રી તો ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરતમાં 15 અને રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે રાજ્યના 4 સ્થળોએ રેકોર્ડ બ્રેક ઠંડી સાથે સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું। ખાસ કરીને રાજકોટ, નલિયા, ડીસા અને ભુજવાસીઓને બરફલી ઠંડીએ થીજાવી દીધા હતા। ઉત્તરાયણ પર કાચથી પાયેલા દોરા પર પ્રતિબંધની માંગ। ઉત્તરાયણ પર ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓને ઈજા થવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। જોકે હાઈકોર્ટના આદેશ અને સરકારી પરિપત્રોની કડક અમલવારી કરાવવાની માંગ કરવામાં આવી છે। નુકસાનકારક વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। વાહન ચાલકોને મફત વીમો મળશે। દેશના તમામ નાગરિકોને ટૂંક સમયમાં મફત અકસ્માત વીમાની ભેટ મળશે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી। કેશલેસ સારવારની સુવિધા અકસ્માત દીઠ પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની ઉપલબ્ધ થશે। જોકે આ યોજના કોઈપણ કેટેગરીના મોટર વાહનો દ્વારા થતા તમામ માર્ગ અકસ્માતો માટે લાગુ થશે। અકસ્માત વીમાની યોજના ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે। જોકે હિટ એન્ડ રનના મૃતકના પરિવારજનોને 2 લાખની તત્કાલ સહાય આપવાની પણ તેઓએ જાહેરાત કરી છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર। 5 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તો 8 ફેબ્રુઆરીએ પરિણામ યોજાશે। ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં એક તબક્કામાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે। જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ 10/1/2025 રહેશે। જોકે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/1/2025 રહેશે, તો મતદાનની તારીખ 5/2/2025 રહેશે, જ્યારે મતગણતરીની તારીખ 8/2/2025 રહેશે। ફરી એકવાર સોનાની ચમક મોંઘી થઈ। સોનું ફરી એકવાર મોંઘું થયું છે, જ્યારે ચાંદીની ચમક ફીકી પડી છે। 24 કેરેટ સોનું ₹284 વધીને ₹77,410 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹70,908 પ્રતિ 10 ગ્રામ પર છે। જ્યારે ચાંદીના ભાવમાં પણ ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદી ₹6 ઘટીને ₹89,468 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે। જોકે નિષ્ણાંતો કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગને કારણે ચાંદીના ભાવમાં ભારે વધારો થશે। અમરેલી લેટરકાંડને લઈને મહત્વના સમાચાર। મેડિકલ તપાસ કરાવવા માટે પાયલ ગોટીનો ઇનકાર। જોકે પાટીદાર યુવતીના સમર્થનમાં પરેશ ધાનાણી ધરણા પર આવ્યા। અમરેલી લેટરકાંડનો વિવાદ હવે વકરતો જાય છે। મેડિકલ ચેકઅપ મામલે બુધવારે પાયલ ગોટી, વકીલ આનંદ યાજ્ઞિક તેમજ કોંગી નેતા જેનીબેન ઠુમ્મર સાથે જિલ્લા પોલીસ વડા સંજય ખડાટની કચેરીએ પહોંચી હતી, જ્યાં પાયલનું મેડિકલ ચેકઅપ કરવા ઇનકાર કરી દેવાયો હતો। તે ઉપરાંત સીટમાં IG દ્વારા તપાસની માંગ કરાઈ હતી। બીજી તરફ પાટીદાર યુવતીના સમર્થનમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ચર્ચાનો ચોરો યોજ્યો હતો। આ સાથે જ નારી સ્વાભિમાન આંદોલન છેડ્યું છે, જેમાં 9મી જાન્યુઆરીથી 34 કલાક ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી છે। BSNLએ ગુજરાતમાં શરૂ કરી IFTV। સેટઅપ બોક્સ વિના પણ ફ્રીમાં 500થી પણ વધુ ટીવી ચેનલ્સ જોઈ શકશો। BSNLએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા માહિતી શેર કરતી વખતે જણાવ્યું છે
કે IFTV સેવા હવે ગુજરાત ટેલિકોમ સર્કલમાં શરૂ કરવામાં આવી છે. IFTV સેવા દ્વારા તમે સીમલેસ કનેક્ટિવિટી સાથે ડિજિટલ મનોરંજનનો આનંદ માણી શકશો. આ ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સેવા છે, જેમાં તમે 500થી પણ વધુ લાઇવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કન્ટેન્ટ ક્રિસ્ટલ ક્લિયર એટલે કે બફરિંગ વિના લાઇવ ટીવી ચેનલોનો આનંદ માણી શકો છો. આ માટે BSNL ભારત ફાઇબર યુઝર્સને કોઈપણ વધારાના ચાર્જ વિના IFTV સેવાનો લાભ આપવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ ચોરી પકડવા ડ્રાઈવ યોજાઈ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.57 કરોડની વીજ ચોરી પકડી પાડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ 7,668 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરીને 28.97 કરોડની ચોરી પકડી હોવાનું પણ ખુલ્યું છે. લાખો રૂપિયાનું ચાઇનીઝ લસણ ઝડપાયું. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે. 10 લાખની કિંમતનું 2150 કિલો લસણ ઝડપાયું છે. જોકે લસણના ભાવ આસમાને પહોંચતા લેભાગુ તત્વોએ આ કારસો રચ્યો છે. તાત્કાલિક અસરથી ચાઇનીઝ લસણનો નાશ કરાયો. જોકે ચાઇનીઝ લસણ સસ્તું હોવાની સાથે ઓછી તીખાશવાળું અને ટેસ્ટમાં ફીકું હોય છે. જોકે તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે. ગુજકેટના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર. ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 25 માર્ચના રોજ રવિવારે પરીક્ષા યોજાશે. જોકે પરીક્ષા ફોર્મ ભરવાની આખરી તારીખની મુદતમાં પણ વધારો કરાયો છે. હવે 15 જાન્યુઆરી સુધી લેટ ફી ભરીને અરજી કરી શકાશે. 1350 લેટ ફી ભરીને અરજી કરી શકાશે. જોકે ઓનલાઈન અરજીની મુદત 7 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. અમદાવાદમાં 11થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. HDFC બેંક પાસેથી લોન લેવી સસ્તી થઈ. HDFC બેંકે વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જોકે આ કટ પછી HDFC બેંકનો MCLR હવે 9.15%થી 9.45%ની વચ્ચે છે. જોકે આ નવા દરો 7 જાન્યુઆરી 2025થી લાગુ થઈ ગયા છે. પક્ષીઓને બચાવવા તારીખ 10થી કરુણા અભિયાન શરૂ. ઉત્તરાયણ પર્વને થોડા દિવસો બાકી છે ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ સરકાર દ્વારા પતંગ દોરાથી ઘાયલ થતા અબોલ પક્ષીઓની સારવાર કરવા માટે કરુણા અભિયાન ચલાવાશે. તારીખ 10થી આ અભિયાન શરૂ થશે, જે તારીખ 20 સુધી એટલે કે 11 દિવસ ચાલશે. પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા 9 ટીમ બનાવાય છે, જેમાં 20 ડૉક્ટર કાર્યરત રહેશે. વડોદરા શહેરમાં 5 સ્થળોએ આ કામગીરી ચાલશે. ગુજરાતમાં સૌથી વધુ 13 લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર. ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે શરૂ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. વધુ એક જિલ્લો બનાવવા આંદોલનનું રણશીંગું ફૂંકાયું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને જિલ્લો બનાવવામાં આવ્યો છે. જોકે હવે આ મામલે વિરોધનો વંટોળ ઊભો થયો છે. દિયોદરને ઓગળ જિલ્લો બનાવવા આંદોલનનું રણશીંગું ફૂંકાયું છે. છેલ્લા 6 દિવસથી ઓગળ જિલ્લાની માંગણીને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર પ્રાંત કચેરીએ અનશન પર બેસીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. HMPV વાયરસને લઈને માસ્કને લઈને મહત્વના સમાચાર. HMPV વાયરસને લઈને અમદાવાદ શહેરની શાળાઓએ હવે જાતે જ તકેદારી રાખવાનું શરૂ કર્યું છે. શિક્ષણ વિભાગે વાયરસને લઈને હજી કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી, પણ શાળા સંચાલકો તરફથી તકેદારીના પગલે
વિદ્યાર્થીઓને શરદી, તાવ કે ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા અપીલ કરી છે. ખાસ કે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘરે મોકલી દેવાય છે. જોકે HMPVના દેશમાં કુલ 9 કેસો આવ્યા છે. દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી ગેરંટી જાહેર. કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી ગેરંટીની જાહેરાત કરી છે. ગેરંટીનું નામ જીવન રક્ષા યોજના છે. આ અંતર્ગત 25 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. અગાઉ પાર્ટીએ પહેલી ગેરંટીમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.